હેલો સર. હલો. હા સાહેબ. હા બોલો ખેડૂત મિત્ર. આપણી પર્સનલ ઓળખાણ નહીં આપતા. તમારો પ્રશ્ન અનેક વ્યક્તિને ઉપયોગી થાય તેવો છે. નમસ્તે સાહેબ. હા નમસ્કાર. હું શું કહું છું, હા તમારી પર્સનલ ડિટેલ બોલવાની જરૂર નથી. બોલો તો કઈ નડે એવું નથી. હા પણ તમારો પ્રશ્ન અનેક વ્યક્તિને ઉપયોગી થાય તેવો છે. સર, એક સવી વીઘાનો 128 નંબરનો સર્વે નંબર હોય, બરોબર છે. એમાં ઓલરેડી 2 ગુઠાનો કૂવો છે અને 30 વર્ષ પહેલા એ પડતર સર્વે નંબરમાં હુકમ થયેલો. શેનો હુકમ થયેલો છે? એટલે 2 ગુઠા કૂવો આપેલો પડતર સર્વે માંથી. બરોબર છે. બરોબર. પછી અત્યારે ડાર ઓલરેડી પાડેલો છે ત્યાં જમીનની પડખે જ છે કે 2 ગુઠાનો બીજો હુકમ કરવો છે અને ઓલરેડી બીજો હુકમ કોને કરવો છે? એના ઈ સર્વે નંબર ઉપર બીજો હુકમ બીજા 2 ગુઠા એ ડાર ફરતી જમીન લેવી છે તો મળે. વાડી મોટી છે. એક વાર તમને અપાઈ જ ગઈ છે ઓલરેડી. એટલે કૂવો બીજી જગ્યાએ છે અને ડારે બીજી જગ્યાએ છે. 2 ગુઠા જમીન એક જ વખત મળે એક વ્યક્તિને, એમ કઉ છું. હા, પણ ઓલરેડી એક વખત જ એલોટ થાય. ઈને વ્યક્તિ બીજી વાર 2 ગુઠા માંગે, પાછો ત્રીજી વાર 2 ગુઠા માંગે તો ન મળે. એના કટકા થઈ જાય. માનો કે ભાગીદાર હોય, પેલા 2 ગુઠા જમીન મળી, પછી ભાગ પાડી નાખ્યા ભાઈઓએ, તો બીજો ભાઈ બીજી 2 ગુઠા માંગી શકે, ત્રીજો ભાઈ ત્રીજી 2 ગુઠા માંગી શકે છે. તો સાહેબ કેજીપી કરાવવું પડે પછી મળે. એમ નહીં મળે ને. એક વ્યક્તિને એક વખત મળે, બીજી વખત એક વ્યક્તિને ન મળે. બરાબર. હજી એક વધારાની માહિતી પણ સાંભળી લો. બાપુજીને માનો કે 2 ગુઠા જમીન મળી હોય, 2 ભાઈઓ ભાગ પાડી નાખે. હવે 2 ભાઈઓ બાજે, 2 ગુઠા મારામાં આવે ને 2 ગુઠા મારામાં, તો સરકાર એને રદ કરી નાખે અને એમ કે નિવૃત્તિ માંગો 2 જણા. એવું કદી વિવાદ કરવો નહીં, નકર આવેલા 2 ગુઠા વહી જશે. ના ના, વિવાદની માહિતી મેં તમને આપી જેથી કરીને બીજા ભાઈઓને ખબર પડે એટલા માટે આપી કે વિવાદ કરવાથી હોય એ વયું જાય છે. અને 2 નિયમો મેં તમને કીધા 2 ગુઠા માટેના. એક 2 ગુઠા એક જ વખત મળે, વારંવાર ન મળે. બીજા નંબરમાં 2 ગુઠામાં ભાઈઓ વિવાદ કરે ભાગ પાડીને, તો હોય એ વહી જાય, નવેસરથી માંગણી કરવી પડે. અને ત્રીજી વાત એ કે 2 ગુઠા એક ભાઈ પાસે છે, વિભાજન બીજા ભાઈને બીજી 2 ગુઠા જોતી હોય તો બીજો ભાઈ જેના નામે નથી એ માગી શકે. એનું નામ 2 ગુઠામાં હોવું ન જોઈએ. બસ એક વાર મળે ને બીજી વાર ન મળે, સીધો હિસાબ એટલો. સીધો હિસાબ એટલો. હવે બીજી વખત અનુકૂળતા હોય તો તાલીમ કેમ્પમાં એક વખત ગયું તું. 2 વાર આવ્યો તો તાલીમ કેમ્પમાં. 1 વખત આવી ગયા છો? મને એમ કે 2 વાર તાલીમ કેમ્પમાં 1 વખત આવ્યા હતા. આ વખતે આવવાનું જ છે. હવે પછી આવશો તો હાવ ટોકન ચાર્જમાં તાલીમ આપું છું, ખબર છે ને? ત્રીજી વખતમાં તો હા મેં જોયું. હવે તો આખા વર્ષની સ્કીમ કાઢી છે તમારા જેવા ભાઈઓ રિપીટ આવતા હોય એના માટે. રિપીટ આવવાનું જ છે સાહેબ. ખર્ચો 3500 રૂપિયામાંથી અડધો ખર્ચો એટલે 551 માં વારંવાર આવે ને, આખા વર્ષની યોજના કાઢી છે જેથી કરીને ખેડૂતને વારંવાર આવવું પોસાય અને નવું શીખી જાય. એવોની એવો વિષય છે. એકવાર તાલીમ લઈ જાય તો આપણે એમ નથી કહેતા એક્સપર્ટ થઈ જાય. એકવાર તાલીમ લઈ જાય તો થોડું ઘણું જાણતો થાય, બીજી વાર આવે તો દ્રઢીકરણ થાય, ત્રીજી વખત આવે તો દર રવિવાર આપણે નવું શીખવાડીએ છીએ. એ નવું એને જાણવા મળે. એટલે ખેડૂતને પોસાય એવા ખાલી એક ટોકન કહી શકાય એવો ચાર્જ જ લઉં છું. ગમે એ સાહેબ આવે ને બહુ મજા આવે, એવું બહુ મજા આવે છે, એવું નથી. સાચી વાત છે. અને આમે જુઓ ને તો અમારો તાલીમ કેમ્પ અત્યારે મજા આવે એવો થઈ ગયો છે. ગીરની ઝાંકી કરાવે ને એવું વાતાવરણ છે, રાજકોટ ની બાજુ નજીક. મેં 2 વાર આવી જશે. સરસ. હાલો, કઈ તકલીફ હોય તો પૂછજો પાછા વોટ્સએપમાં. માર્ગદર્શન આપીશ તમને.